કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાનું નિધન થયું। 42 વર્ષની ઉંમરે કાર્ડિયાક એરેસ્ટથી તેનું નિધન થયું। શેફાલીનો જન્મ અમદાવાદમાં થયો હતો। શેફાલીએ એક્ટર પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા હતા। શેફાલી જરીવાલા બિગ બોસ 30નો હિસ્સો પણ હતી। શેફાલી જરીવાલાના પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને મોતનું કારણ હજુ સ્પષ્ટ ન હોવાનો પોલીસે દાવો કર્યો છે। શેફાલી એન્ટી એજિંગ સારવાર કરાવતી હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। 4 થી 5 વર્ષથી સારવાર ચાલી રહી હતી। શેફાલીને તેના પતિ અભિનેતા પરાગ ત્યાગી અને 3 લોકો હોસ્પિટલમાં લાવ્યા હતા। સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં રહેતી અભિનેત્રી શેફાલી 11 વાગ્યાની આસપાસ ગંભીર રીતે બીમાર પડી ગઈ। છાતીમાં દુખાવો થયો। તેમના પતિ પરાગ ત્યાગી તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવી। કાંટા લગા ગીત સાથે વિખ્યાત બનેલી શેફાલી જરીવાલાના અચાનક નિધનથી પ્રશંસકોમાં દુઃખની લાગણી પ્રસરી છે। માત્ર 42 વર્ષની વયે શેફાલી જરીવાલાનું નિધન થતાં પ્રશંસકોને જાણે આંચકો લાગ્યો છે। શેફાલી જરીવાલાએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં કાંટા લગા ગીતથી ભારે હોબાળો મચાવ્યો હતો અને તે ગીત ઘણું ફેમસ થયું હતું। આ ગીત લાંબા સમય સુધી વિવાદમાં પણ રહ્યું હતું। આ પછી કોઈએ શેફાલીના મૃત્યુના સમાચાર પણ ફેલાવ્યા હતા। વર્ષો સુધી ગુમ રહ્યા પછી શેફાલી જરીવાલાએ બિગ બોસમાં વાપસી કરી। શેફાલી સલમાન ખાન અને અક્ષય કુમાર સાથે મુઝસે શાદી કરોગી ફિલ્મમાં પણ જોવા મળી હતી। શેફાલી જરીવાલાએ અભિનેતા પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા હતા અને બંને ખૂબ જ ખુશ પણ હતા। તેમની તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર દેખાતી હતી।